હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના ટોપિકની અંદર આપણે એ ડિસ્કશન કરીશું કે અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે સ્ટુડન્ટ કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે લોકો કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા છે, એ લોકોને અમે સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર કોમ્પ્યુટરના કઈ રીતે જનરલ ક્વેશ્ચન પૂછીએ છે. તો ચાલો મિત્રો, આજના વિડિયોની શરૂઆત અહીંયાથી કરીએ. વિન્ડો એસેસરી કોને કહેવાય? બોલ રક્ષિત. સ્ટાર્ટ મેનુમાં જે બધી એપ્લિકેશન દેખાય છે ને તેને વિન્ડો એસેસરી કહેવાય છે. ઓકે. એડ્રેસ બાર કોને કહેવાય છે? બોલ પાર્થ. એડ્રેસ નો પાર્ક દર્શાવે છે એને એડ્રેસ બાર કહેવાય છે. ક્યાં છે? ઓકે. મોનિટર ક્યુ ડિવાઇસ છે? બોલ કૈલાસ. મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. ઓકે. પેઇન્ટમાં ટેબ કોને કહેવાય છે? બોલ હિતેન. હોમ વ્યૂ ને ટેબ કહેવાય છે. ઓકે. પેન્ટમાં ટેક્સ્ટ લખાય છે? બોલ વિવરાજ. હા સર, પેલા ટેક્સ્ટમાં જવાનું, એટલા એરિયામાં લખો એટલા સિલેક્ટ કરવાનું, લખાઈ જાય. ઓકે. કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બોલ કેવલ. કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે. ઓકે. નેવિગેશન પેનલ કોને કહેવામાં આવે છે? બોલ હર્ષદ. ઇસ પીસી ના ડાબી સાઈડના પેનલને નેવિગેશન પેનલ કહેવામાં આવે છે. ક્યાં છે? ઓકે. સીપીયુ નું પૂરું નામ શું છે? બોલ જયદીપ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે. પ્રિન્ટરનો ઉપયોગ શા માટે થાય છે? બોલ રોહિત. પ્રિન્ટ કાઢવા માટે થાય છે અને તેની શોર્ટકટ કી Ctrl+P છે. વેરી ગુડ. રીનેમ આપવાની શોર્ટકટ કી કઈ છે? બોલ સુમિત. ફંક્શન ચિમાલી F2. ઓકે. પેન્ટમાં ઇરેઝરનો ઉપયોગ શું થાય છે? બોલ ધવલ. પૂછવા માટે. તો નાનું કે મોટું કરવું હોય તો કઈ રીતથી કરવાનું? એટલે ઇરેઝર ને સિલેક્ટ કરી ને મોટું કરવું ને તો Ctrl+ આપવાનું, ને નાનું કરવું ને તો Ctrl- આપી દેશો એટલે નાનું થઈ જશે. વેરી ગુડ. તો મિત્ર, જોયું ને કે સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે લોકો કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા છે એ લોકોને અમે કઈ રીતે પ્રેક્ટિસ કરાવી રહ્યા છે અને કઈ રીતે કોમ્પ્યુટરના જનરલ ક્વેશ્ચન પૂછી રહ્યા છે. તો મિત્રો, તમે પણ રાહ શેની જોઈ રહ્યા છો? જો તમે પણ તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા હોય તો આજે જ અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની એકવાર જરૂરથી વિઝિટ લેજો મિત્રો. અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવારનવાર વિડિયો અમારી સારથી કોમ્પ્યુટર ક્લાસીસની YouTube ચેનલ ઉપર અવારનવાર આવતા રહેશે. તો એકવાર ફરીથી મળીશું મારા એક નવા વિડિયોની અંદર. જય હિન્દ, જય ભારત.